અરે આ બધાને 4 ફોન કર્યા છે મારે એકે આવતા નથી અહીંયા કીધું તો કે 8 વાગે બધા આવી જાતું રૂકો જરા. નથી થયા આ રાતના મારા ઓર્ડર કરે છે કે શું કરે છે મને તો ના પાડી અને અરે મને છેતરી તો એવું લાગે મને હવે આવે તાર બધા ભેગા થતા ખબર પડે આવું ના આવું કરે તો મારા મને એવું રખડાવે પડો ને અચ્છા ચાર આવશે સુરેશજી આપણે તો વહેલા નતા નીકળ્યા 3 વાગે નીકળ્યા હતા પણ હવે સાપ પીયા પછી ખોટી શા પર હતા એટલે પણ મારે આઠમી આવવું પડે કે ના આવવું પડે ભાઈ યાર સાપ કોણે કરીને જમીન ચેરાદી આ એમ ઓય એટલે અમે તો 4 નો કંટાળી ગયો અમારા તો ઓલા ઢોઢ બુટીઓ નહીં હા એને ઢુકડું છે તો એમ થાય ઓલી ઉધી હું તો 3 વાગે નો નીકળ્યો 3 વાગ્યા અમે આયા હતા પણ મને 8 વાગે જતા રહ્યા હતા ના ના તમે ઠીક મુંબઈ બાજુ તો આયા ને તમે 3 વાગ્યા ને ઈ વજના 3 વાગે નીકળ્યા હું તો રોટલા આજે ખાવા કોઈ પડે ઢુકડું કોમ તો પણ રોટલા બનાયા પર હતા પણ 8 વાગે કીધું તો આ તો 9 વાગ્યા પણ હવે કલાક મોડું પણ આ તમારા ટુકડે તો આવે છે આ બધા આવી જાય એમ ને આવરા ઓવે રોમ 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 ચેરારી પણ રજા પણ શું છે તમારે એટલે આ પણ ઘરે થોડું કોમ આવી ગયું ને એટલે ઘરેથી નીકળ થોડી વાર થઈ ગઈ ઓય ડૂચી કીધું છે તમે આટલા કથળા કરી દો અરે આ પૂછ્યું છે કોઈ વાત જે થઈ ઘરનું પેલું કોમ કરતા હતો ને પછી હતા હું તો કે એટલે આ પણ તારું ઓય ઓલા ભાળ બે જણા ઓલા બે તો હજી આયા નહીં પાછા અમાર દિને દિને ડૂસી વિધ છે પાછી હમણાં થાર વાળતા હતા અલ્યા પણ સાર તો વાડવી પડે તો અમે તો હટ આવતા રહ્યા છે એમ તોય સાહેબ તો અમે વાટો શકે અંતર ઓલ્યા બીજા તમે બોલાવાના કહેતા કેમ નહીં આયા હતી એ હવે આવતા હશે માવડા એ તાર 4-8 વાગે કી દાઈ જાતો એમ કીધું તું આમ ફોન તો બધાને કર્યા ને બધાને કર્યા ફોન તો હતા બધાને કર્યા પડાથી બેહો બેહો હવે આવી ગયા બેહો બેહો. એ હવે આવતા હશે અચ્છા. જે ખાતા તો નહીં માવડા કેમ જાય રે ચોટી છે ચેરા એટલે આ એક તો મોડું કર્યું પરું પેલા વાઈટ જોઈને બેઠા હશે એક તો વાત સાચી વાત બેઠા તો એટલે ઉપર ફોન આવ્યો કોણ આવ્યો એવડી ક્યાં નો આવ્યો તારી એટલે ઉપર હલો બોલો 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 ઓહો હો 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 મેળ આવી ગયો છે ને? કેટલો 1.5 લાખ રૂપિયા આલશું રાતું રાત આવું એટલે ત્રાત આવરો ત્રાત એટલે મારો તો મેં વાટ જ દૂર હતું ઓર્ડર ની વાત તો સહી સારું હો હા એટલે શું ઘરેથી ફોન આવ્યો તો કે શું એટલે ઓય ઘરથી ફોન આવ્યો તો હા કે હમણાં નવી ગાયો લાવી છે ને ઓય છૂટી ગઈ છે એટલે આ તારી ઉપાજી કરી તો જ તમે જવું પડે તરત એટલે પણ ગાય પોધવા જવું પડશે ને રમણ ભમણ કરી નાખશે અહીંયા જ એટલે જ દৌરો છું અને તમે છે ને આજે એસોસિએશન કરે ને ઓય જે કરે આપણે સહી છે આપણે ભેગા રહેશું એવું એમ ને હવ નિયમનું પાલન કરશો એમ નહીં હવ બધા નિયમનું પાલન કરશે હાર હડો ઈ તો હું હમાસા લાઈન તમને કેવું પરું તો એ તો તમે વિડીયો બનાવજો ને એનો હવે બનાવી નાખશે ઈ તો એ તો મુદ્દા લાગતો પર આ કે ચિયા મુદ્દા લાગશે રેડી હારું હડો ઈ તો હું તમને કેવું બધું હાર હું તૂટી જામ એ હારું હડો મારા બેટા તો નીકળી ગયા ને હવે મારે જ આવવું પડશે હડો હું જઉં તો ખરી ચેરાદી તમે 8 વાગે મીટિંગ નું કહેતા હતા હવે શું ચર્ચા કરવાની છે કો આપણે અરે આવું એવું ચો આયા છે ઓહો ઓહો એ ચહેરાની જેવો કૂતરો રાખો છો વચ્ચે ઉડે કૂતરો તો અરે પણ તો ઉડી જ ચડી એટલે શું હું તો નેસે આવ્યો છું પણ ટવકો તો પડે કે ના પડે આમ કે શું ટોકો પાડે પેલું ચીડી ઉડ્યું તું બળનું કઈડું જ નહીં ના કઈડવા નહીં આવ્યું એમ તો આ લાગે આ બટકું ભરેલું છે જો પેન્ટ ફાડી નાખ્યો છે ના, ના, પણ ફેશન છે કેટલા આ તો ભાઈ રેડો. ભર્યા છે અલ્યા એ હા વેચ જેવડું છે ને જેટલું તોફાન કરતા ઓલા જમ થાય વડ જેવડો રહી ચિયો ઓલા અલ્યા, તમારો તમારા ભાઈબંધ બાજુ છે ને ઓલા નરેશજી શું નામ છે ઓય હીર્યા અલ્યા એને તો ગાવડું છૂટી ગયું તું નવી ગાય લાવી છે કે છૂટી ગઈ ઘરેથી ફોન આવ્યો વધવા ગયા છે અલ્યા પણ ગાવડે શું કપડાવતો એમ કે મોહ લગાઈને નીકળી જા ના ના હીર્યા તો એમ કેતા હતા તમે જે નિયમ કરો ને એમાં હું રેયું એવું કીધું એમ ને ઓય ઈ તો કહેવાય તમે જે કરો ઈ સહી નકર પાછા ઈ રે શું કરે ખબર છે ચેરાદી બીજો વગાડો નહીં જતા રે ને ઓર્ડર બોર્ડર આવ્યો તો કદાચ મોહલા ગાડી કાઢી જે તો પણ એ બધાય થઈને આપણે જો રાત આઈને જો ના ના મોહલા કાઢી જતા રે એવા આપણે ફોન માં બોલી નહીં છીએ. બંધારણ થઈ ગયું ડીજે અત્યારે વગડાવે પુડા શું તમે અત્યારે કોઈ બગડાવે ને બધા તો અલ્યા પણ બંધ થઈ ગયું. કદાચ ઓર્ડર આવે તો છે બીજે છે ના ના બંધ અસલ મકાન હોય એમાં જઈને વગાડો ને એમ બંધ ઘરે એમ નહીં, ઘરે વાહ. વગાડતા હશે નથી તો ઘરે વગાડતા હતા આ તો અલ્યા પણ અવાજ તો બહાર થાય કે નહીં અત્યારે તો તરત સોશિયલ મીડિયા તરત કે હું ડીજે વાજ્યું ના ખબર પડે અલ્યા શું? તરત જ ઘરે વગાડે તી બા પૈસા આઈ છે ના પૈસા તો કોણ આલે હા તો ઘરે શું કોણ ફોડવા વગાડે રે ના વગાડે ઈ તો ખોટો વહાણ પડી જાય ઘરમાં કોકીનો કોમ પડ્યું એટલે બાર તેમ જ નહીં આયા હોય અલ્યા પણ એને ગાયો ચમ લાવી ખબર છે કેતા છે હમણાં પ્રોગ્રામ થતા નથી એટલે ગાયો દોઈને થોડાક પૈસાની આવક તો થાય કે ના એ થાય નથી વાત ઈ વિચાર્યું એ છે વિચાર્યું છે તો એને તો વિચાર્યું પણ આપણે હવે શું વિચાર છે આપણે હવે કોઈ વિચારવું પડશે ને હવે તો
હવે જે કોઈ ચર્ચા કરો ચાલુ આપણે હવે. એટલે આ મોટો 35 લીટર ડીઝલ લાઈન મેચ્યું છે હળગાઈ મેલું કેરોસીન તો બળતું નતું ડીઝલ લાવ્યું એટલે તમારે હળગાવા લાવી એટલે આ ડીજે હળગાવું છે ઓ એમ કહો કે આ મેલ ઓર્ડર ડીજે હળગાવરા નહીં, એના કરતા બેસો ફરું. એટલે મોસા ભરતા કેમ આવડે મોસા પડતા આ સુરેશ ના આવડે. મને એટલે સુરજજી તો ઓછું આવડે આર્યા કારીગર હે? રેડ. પહેલા તમે જ ના નતા પાડતા હે હા મને ક્યાં આવડે પડતા પેલા એટલે આ પેલી તો નવરાશ મળતી નહીં તાર વધારે બહાર લઈને રખડતા હોતા ડીજે લઈને ઓમ થી ઓમ ને ઓમ થી ઓમ ચો નવરાશ મળતી આપણને ના એટલે આપણે હવે કીધું બધા નવરા હતા એક એક મોસો પર આવું પૂરો કીધું એના હારું ફોન કર્યો યાર હારું ફોન નથી કર્યો મોના ભરા કોઈ નહીં આવ્યો એમ નહીં તો નવરા કાળો કોઈ તાર ભરાવ એમ કીધું એમ તાર કે નથી છે. પૂરો રાખો. મોટી 3 વાગ્યા રાયડું વાળતો વાળતો આવ્યો મને ખબર નહીં એટલે અત્યારે 3 વાગ્યા કોઈ પણ 3 વાગ્યાનો ઘરેથી હેડ્યો છું એ તો હવે શું આયા 3 વાગે તમને આઈડિયા? પણ હવે આપણે ઘડીક ઉભા રહો, ચર્ચા કરીએ. આપણે વધુ શું વાંચવાનું. કરવું એ બધું તો આયોજન કરવું પડશે હવે શું કરશે આપણે હેડો ઈ તો હવે તમને ખબર 3 તમે ફોન બોલો, કર્યો તમે કહો હવે શું પણ કરવું? એ તો બધાને ખબર તો છે કે આપણે હવે ચોય દાતા તો સોની ઓર્ડર તો લેતા નથી ના. એટલે મારે એક હમણાં ઓર્ડર આવ્યો હતો ભજનનો મેં તો શોખ કરીને તે કીધું બે ખાલી મોનિટર આવશે અને કદાચ મીડિયા આવશે 25,000 રૂપિયા થશે એ તો રેડી હતું, પણ ભાવ તમે થોડો વધારે કીધો કરો તો આપણે જે ઊંચો હશે ને. 25,000 તો લેવો પડે કેમ વધારે પણ ભજન આમાં કોઈ પ્રોગ્રામ હોય એટલે ભજનમાં તો થોડોક માપે લો તો સારું. એટલે પણ તારા તારી વિવાહ ગાળો તો બંધ થઈ ગયો છે પછી તો બધા ઓર્ડર ડીજે ના બંધ થઈ જાય તો આપણે એમ જ કમાણી હોય કે ના હોય બુડા તમે શું આવું આવું કરો છો એ તો સાચી વાત છે. કમાણી તો એમાં હોય પણ હવે એટલે હુકલ્યા તો જોયું આયો વગાડે એવું લાગે છે મને 100% વગાડતો હશે એમ કેરો એ આહેરા પડ્યા છે ને નહીં ઓએ ના ના એ જબરજસ્ત વધારે કીધો તમે તો બંધારણ કરે છે, નહીં વગાડતા કદી. હું એ નજીકમાં જ રહું છું ને હા, એટલે તમને માહિતી ના હોય એવું એમ ને હા ના વગાડતા તો નથી પણ આ પ્રોગ્રામો જે ભજન ના એવા પ્રોગ્રામો કરે છે પહોંચી જેમ કે લગ્ન બનશે પણ એ પ્રોગ્રામો પહોંચે તો પણ ના નથી પાડેલી કે ભજન નો પ્રોગ્રામ હમણાં નથી કરવા આપણે અલ્યા પણ ના તો પાડી દી, પણ કીધું ભજન માં રેડું જાય થોડું થોડું. શું કરે? એટલે હવે આપણે ઓમ બેહીરે ના મેળાવે મેં 25 કીધા પણ 25 કીધા એના કરતા મેં 5,000 કીધા હોત તો 5,000 લેતો ના પડો જતા જ પડો જ નહીં પણ આપણે બધાને ના પાડેલ હતી એટલે મારે શીરીક દાવ ના ઈ હાચી તો જવાય ના. એકે રાતા જ નહીં થવાના ના છે. ગતું સોના તો ગતું નહીં થાય, તારનું બંધ. હા તો હવે આપણે સમજી અને બંધારણ તો કર્યો એ તો બધા માટે કર્યું છે ને કોઈ આ સમાજ માટે કર્યું છે એટલે સારું છે ને, બધા માટે કર્યું છે ને. હા ડીજે ખબર તો છે આપણે ડીજે વગાડતા હો અમુક પીન ઓમ ફગતા ફગતા આવે લાય ઓલું ગીત ચડાય હવે તરત જાય. ઝઘડો થાય. ઓલું ગીત ચડાય એટલે આપણે તો હેરાન થઈ જતા ખબર છે ને આમ તો કોઈ હેરાન થઈ જાય. કેટલી વખત કીધું બદલ બદલ કરવા પડે. અરે અમે રમે ને અને વગાડવાય ના જે આપણને સાચી વાત કેટલો પાવર કરે મેં લાયો છે પૈસા વાળા કોઈ ઈસી મફત લાયો હતો ને હાચી પાવર તો ખૂબ કરે ઈ ખરું. ઈ તો આપણે હવે બંધ થઈ ગયું કે નહીં હવે આ વખતે બંધ છી પણ બોલે આપણે હેરાન થવાનું બંધ છું ને રાતના આપણે 1-2 વાગ્યા સુધી આપણે ઊંઘતા ને ગતું ઉજાગરા કેટલા થતા પૈસા બેઠા લાગતા પૈસા પૈસા ચોથી ઊંઘો પણ ઓલા દારૂડિયાનું આપણે હા ઈ તો ત્રાસ બંધ શોખ ના શોખ. દારૂડિયો તો એના તહેવારમાં પીતો કોઈ ચો તમારો તહેવાર હોતો ને પીતો પણ બોલ વગાડતા તાર પીતા ને પણ એમ આપણે તો છે સહન પીતા. તો કરવું પડે કે ના હા. કરે આપણે શું સહન કરવાનું આપણને તો ચો હભળાય આપણે તો વગાડવું જ છે કે ઈ તો એની રીતે નાચતા હોય આપણે જ શું પણ નાચતા હોય પણ અમુક ગીતો જેમાં વગડાવતા હા. ખબર છે આપણે પણ મો તો આ સુધી દારૂડિયાનું મોયું જ નહીં પણ તમે તો હવે ન્યાની છેલ્લા તમને ના એવું લાગે પણ અમે થોડાક મોટી હા, ઉંમરમાં વિડીયોમાં થયા. ખરાબ આવતો હોય પછી આમ. અમને વગાડતા બધે થોડું ખરાબ હોય જ બધું હોય ને. પણ આપણે વગાડ જ નહીં કે પણ તો ઓલા ગાલી બોલે કિયા દારૂડિયા. પીના હોઈ જાય એટલે બે લમણા મેલો જેઠા બે અહીંયા આગેવાનું હોય મોટા મોટા બધા શું કે અજા તો આપણે ડીજે લેવા ના ઉભા રહો ધોકા લઈને થોય પર આવે દારૂડિયા વધારે ના હોય વધારે જ હોય ને. છે ને દારૂડિયા એટલે એ તહેવાર હોય ને ધણીને કપરું ભાઈ દારૂડિયો છે દારૂડિયો હોય આ બધું હોય નહીં અજા પણ પૈસા તમે જો તમે ડીજે લઈને આવતા છો આવતા જ નહીં દારૂડિયા ના હું તો ઘટણી કહેતો કે તું દારૂડિયો હોય વગડાવા આ બધું હોય ને ગીત તમે કોઈ વગાડવામાં આવશે અમે જ પીંદાતા ની છો દારૂડિયા અમન કેવા આવવાના હતા ફૂલ થઈને વગાડતા ની છો દારૂડિયા અમન એમાં પાછું ગીત વગાડ છે ખબર છે લે કજુ ગોલે વેવંજા ઘેર રાજે તમારું નામ લીધું પાછું પોઠ જ પડે ને એમ જ પાછા નહીં વાત હાથી અને એમાં પાછું બીજું વગાડતા હોય છે ને પલ્સર બાઈક નું હોરણ રે વાગે પછી બેડમ પેપુડ જ વાગતા હોય તો અહીંયા તો બરોબર ના વાગે પાછું. આખરી પેપડું વાગે ને કે બીજું બીજું ઓય, ગીત ઓય, વગાડે. બીજું. ઓય બીજું પેલું ચિયું કે છે લાયક ફેમસ છું તું ને એક ગીતે પૂરું ના છું બીજું બીજું વગાડવા તૈયાર થઈ જાય કે બનાવવાળી બસ તો એસી કે હેડી એવા એવા અલગ અલગ ગીત બદલાય કરે ઘડી ઘડી. દિનેશજી ઈ ગીત તો પૂરું ના શું હોય
અને એ ભાઈ ગીત વગાડે પેલું જાનુડીને મળવા જતા ઝાટકા મશીન નડે છે એવા ગીતો હજી પૂરું નાખ્યું ધોકા પડે ને તાર? હા પછી ધોકા જ પડે ને ધોકા જ પડે ને તાર એટલે પણ એ વાત બધે દાવા જો મને તો ભજનનો બહુ શોખ છે. હું તો ભજન વગાડવા હતું ને હા મારા બેટા ધોકો લઈને આવે હું તો ભજન વગાડવા આવ્યો છે કે એમ જ કી પાછા કેતા હશે તો હરામ મર્યાદા તો ગતું ના રાખે. પણ આપણે તમે ઓર્ડર માં જ્યાં હો દેખી વગાડવું જ પડે પણ શું કરવા હવે તો આપણે મજબૂરી હોય એટલે વગાડવું પડે ને. એટલે આ બધી વાત દાવા જો ઈ તો હવે આપણે હેરાન તો થઈ જાતો. હવે આપણે શું કરવાનું ખબર છે? હવે અમે બેઠા છો હવે ભજનનો આપણે ક્રેઝ લાવવો પડશે. ઈ સાચી વાત. ઈ તો વાત સાચી. એટલે આપણે એમ કે ભજન પ્રત્યે વસ્તીને જાગૃત કરવી પડશે એમ. તો વસ્તી ભજન થોડે દાડે કરાવે તો આપણું એડે પણ એના કુટુંબમાં નાના છોકરાને ખબરે પડે કે આપણા સત્સંગ આપણા પૂજા ભક્તિ રસ ને એવું બધું લાગે ખરી ને સુધરે એમ સુધરે. જાણવા મળે. અને આ ખરાબ ગીતો બધા બંધ થઈ જાય. બંધ થાય. બંધ થઈ જાય ને તો સાચી એમ કે થોડુંક ભણતર પ્રત્યે થોડુંક એનું રસ લાગે, રસ લાગે. રસ લાગે. લાગે ને અત્યારે ભજન કોણ ગૌરાવે? મને જ જોર આવે છે ને ભજન ગૌરાવે પણ તાર આપણે ગીત વગાડે તો વસ્તી નાના છોકરાને તમે વિચારો ફોન લઈને બેઠા હોય ને તો કેવા ગીત વગાડતા હોય છે. ના એ વાત સાચી તમારી. પછી આપણે થોડુંક સ્વામિનારાયણની કથા નહીં કરાવતા? ઓય એ કથા એવું છે તો એને થોડું જાણવા મળે. એને અત્યારે હાલમાં તમે પૂછો કશું ખબર જ નહીં હોય, આપણા ઇતિહાસ વિશે કોઈ ખબર જ ના હોય. એ ગીત વાત તો પૂછો. સાચી. તમારે તેવા ઘંટા હોય ને કદાચ ખબર પડે, બાકી અમારે દેવાનું તો શું ખબર પડે? પણ કોઈ દાડો જોયું હોય તાર ને અત્યારે વાત એમ છે કે તમને ભજન રસ ખરાબ હતું નહીં તાર તો કીધું મી. ડીજે વગાડવું હોય તાર તો ઓહો તાર બારે રસ્તા અડતો એને. હવે એવો ને એવો રસ આપણે ભજનમાં રાખશે ને ઓય તો આપણે છેલ્લી પેઢીએ સુધરશે એમ. અને શિક્ષણમાં થોડુંક આગળ આવશે એમ. હા એટલે આપણે હવે આપણે નહીં કે ભજનમાં ના જાઉં 25,000 ના જાઉં એમ આપણે કહેતા ને બધા. મેં તો એમ કીધું તો પાછું. ના, તમે કીધું કીધું કે ના કીધું તમે તમને કીધું ખબર? હતું. મેં તો કીધું તું. હા, કીધું. ના હું તો વગાડવા દઉં છું એમ તો રાત નું. તમને શું ખબર? પણ એમાં બંધારણ હવે તમારે ના તોડાય. હવે બંધારણ બધવાનું છે હા. આપણે. એટલે આપણે બધે થઈને. વધવાનું નથી. તો બંધારણ તો થઈ ગયું છે બંધારણ આપણે ડીજે તો હવે બંધ કરીએ. બંધ કરીએ. ડીજે તો આપણને ઓર્ડર આલે ને તોય આપણે ન જાવ. હળગાઈ મારવાનો? હે? હળગાઈ મારવાનો હળી છોકરી? અલ્યા ના, ભજનના ભજનના પ્રોગ્રામ કરો, પ્રોગ્રામ ના કોઈ કરવાના. હવનના પ્રોગ્રામ કરો, કોઈ પ્રતિષ્ઠા હોય એમાં ચો બંધ કરી એમ જ દે. આવે. તમ તાર લગાવો ને મોટું મોટું. પણ એમાં તો પૈસા ઓછા પડે પૈસા. અલ્યા ઓછા ને આપણે થોડો ઈ તો વધે બધું. આ ડીજે તમે 2,000 ને 2,500 ના થતા પેલા. વધી રહ્યું કશું ના વધે. હવે શું વધે? અલ્યા પણ અમારે વધે, અમારે પડ્યું એના કરતા શું હા, કરવાનું? એના 5,000 રૂપિયા કરતા થયો થોડો કાલે. વધે તમે ફોન કરીને શું કહેતા હતા કે મેં 25,000 રૂપિયા કીધા તો મને ના પાડી. તો પછી બધાય ના પાડે જ શું કરી હળગાવો પરું? અલ્યા પણ એમ નહીં, આપણે તો નતું જાવું એટલે 25,000 ભીડ્યા હતા મેં. હા એવું એમ ને? તો નતું જાવું નકે આપણે ના દાદા 2,500-5,000 માં તો આપણે દાદા ને ભજનના પ્રોગ્રામ ના કરતા. કરતા ને પણ આ તો આપણે કે કોઈ કરતા ડીજે ના પ્રોગ્રામ ચાલુ છે તો આપણે વળી આ ડબલ આવક હેડી આવે એમ. હા એમ કે તેના માટે હવે આ ભજનમાં માપે આવક હોય, ઘરની ખેતી થાય દાડે અને રાતના ભજનના પ્રોગ્રામ એ થાય. એક મકા પૈસા વધારી લેવા ને એક મકા ગાવું નતું. એનું કરવું શું હવે મારું? ચમ પૈસા વધારે લેવા? તો તમે કો એક મકા પૈસા વધારવા છે અને એક મકા કો કે રાવું નતું. એ શું સમજવું? અલ્યા એમ એમ નહીં. નથી કહેતા અલ્યા. અલ્યા દાડે આપણે ખેતીનું કામ હા. થાય, ઘરે ઢોર રાખો ભેનું કામ થાય અને રાતે 12-1 વાગે ભજન પૂરો થઈ ગયું. હા એટલે આપણે બે મહિને આવક ચાલુ રહે ને ઓય લોન કરીને તો ડીજે લાવ્યું તું. એટલે તમે વાત સાચી તમારી કેવી પરેશજી, પણ એમ કે પ્રોગ્રામ તો તમારે બંધ નથી રહેવાના. ઓય પ્રોગ્રામો થાશે પણ ખાલી લગન ના દાટ જે ડીજે વગાડતા ને એ જ બંધ થઈ ગયા. બાકી બીજા પ્રોગ્રામ તો વાત ચાલુ રહે. ચાલુ રહેશે. આવક તો તમારે ચાલુ જ રહેવાની છે. સમાજે આ જોઈ વિચારીને એને બધું કર્યું છે, બરોબર કર્યું છે બધું એમ. એટલે પણ એક ડૂબું લાવવું હોય તો અત્યારે લાખ રૂપિયા 80,000 રૂપિયા. બધા ડીજે કોઈ મફત આવ્યું હતું? પણ લાવ્યું એનું શું હવે? અલ્યા પણ હવે 2 મહિના આખરે ખાવાય ના ખાતા. તમને ખબર હોય આપણું શરીર તો તમારું જુઓ. તો આ ફાટેલ લુગડા પહેરીને ફરારા ભાળો. એ તો ફેશન કહેતા હતા ને હવે જો ફાટી ગયો છે. ફેશન કહેતા હતા આટલા ખરીદો તમે. અરે પણ આ તો થોડી દૂધ ભરાઈ ભરાઈને ભરતો હોય તો પૈસા આવે. પણ આ વેચ જેવડું છે ને માવડું હડાન થાતું ઘડીક પીવો તો આમ કરી એને- ઘડીક એને આમ. વગાડવાનો શોખ. એટલે પણ વગેરે ડૂબે છે નું દૂધ ભરાવું બકરાનું. તો તમે કે લાખ રૂપિયાનું લાવ્યું છે ને તાર કે
જરા જે આટલા ઘડી ના કહેતા આવા ને આવા રહેશે ને આ સમાજની બંધારણ તો આ ડીજે વાળા જ રહેવા છે. આપણે એમ બંધારણ કરવાનું છે, આપણે ડીજે નો લગ્ન નો પ્રોગ્રામ હોય આપણે દાવાનું જ નહીં. હં. પણ લગ્નના પ્રોગ્રામમાં તો અમે ના દવાય. હા તો એમ કેવા એમ માંગુ કે છું હું. ચેલો દેવાય. તો લગ્નના પ્રોગ્રામમાં જ ના જ દવાય. નકર અમુક તો મોટિયાળા અમુક નહીં હોતા, ઓવે ઓવે. મારે ડીજે વગાડવું છે ને વગાડવું છે એમ અમુક કેવા વાળા થઈ તમને ફોન આવે તો તમે શું કરો? એટલે પણ આપે દપરાત આપી સમાજ બારે થઈ જાય ને. હા તો એટલે પછી એમ. તમારે ઈરું કરવાનું છે કે ઈરું આપણે ના જ પાડી દેવાની કે ભાઈ અમારે સમાજમાં અમારે રહેવાનું છે એટલે અમે ઓવે. આપણે સમાજ હારે રહેવું પડે. આપણે સમાજ ઢોળું રહેવું પડે ન કે પછી બીજા જ કોણ હગરે. હં. સમાજ ભેગું તો રહેવું જ પડે ને. સમાજમાં છે એટલે સમાજમાં જ રહેવું પડે આપણે. અમે ડીજે વગાડવા નહીં આવો, હમ. તમે બહાર નું લાવો એટલે આવો પણ અમે નહીં આવો. એટલે આ મારે ડીજે વીસી મારવું છે. એટલે એ પરિસ્થિતિ હા. આ તમે વેચવાની વાત કરી ને ઓવે. તાર મને હવે અહીંયા જાય શું? આ મેં તો ફોન આવ્યો અમારા ગામમાંથી ચાલો. એટલે કે હવન છે ને ભજન નો પ્રોગ્રામ છે ને એવું કીધું હતું. હા. એટલે મેં કીધું 25,000 રૂપિયા થશે કે ઓવે ઓવે. એટલે ઈ, કે 25,000 તો ના હોય ને માપી લો ઓલા કોઈ બીજા એ બોલતા હતા મોય. ઓવે ઓવે. એટલે માપી તો કીધું નહીં થાય અમારા કે ભાઈ બધા ધંધા ભાજી પડ્યા થઈ ઓવે ઓવે. એટલે 25,000 થી નહીં આવું તો છેલ્લે 21,000 કીધા. હા. પછી અહીંયા તો મારે કાઠું લાગ્યું છે ને ઓવે. 21,000 રૂપિયા કે હાલ હા. એના કરતા કે આપણે પૈસા કરી અને 21,000 નું આપણે કે સાઉન્ડ નોનું લાવવાનો હતો સેકન્ડમાં તો આપણે વેચી મારા ધીરે એને ખબર ક્યારે હવે વેચવા બેસી હા. સેકન્ડમાં એને એવું સસ્તું વિચાર્યું. વાલી જશે. હવે એ સાચી વાત છે. એટલે તો આપણે વેચી મારા સસ્તું હા. કે બંધ થઈ ગયું એમ કરી તો આ 25 રૂપિયા કમાઈએ બધું બંધ થઈ જાય. એ આપણા ઘરે વગાડવા આવશે. ઈ તો પછી એવું થાય ને તો એવું થાય ને તેમાં એટલે કે વેચવાનું નહીં ને આપણે ભજનના પ્રોગ્રામ માપે 5,000 એ કરવા પડે. હા ઓછા ભાવ ભલે લ્યો પણ પ્રોગ્રામ ના બંધ રાખશો તમે. એવું એમ ને. હોય જ ને તાર. તો હું મહિનો ભરી વગાડું પછી વેચું. પણ સુલ્યા વેચવું જ નહીં આવશે પણ એમ. એટલે બાર ડોબો લાગુ છે દોવા દૂધ ખાવા ચાલે. એટલે પણ ડોબા કરતા ઓમો સારું રે. તમારા ધંધો કો પડી નહીં પાગે ધંધો ચાલુ રહેશે. હા. આપણે જે એ ધંધા આવે પ્રોગ્રામ મહિનો ના કરે તો અચ્છા, ખાલી પણ લગ્ન જ નહીં આવે. અને પણ એમ મસ્તી હા મહિનામાં ખાલી 5 પ્રોગ્રામ આવે 5,000 ના તો 25,000 રૂપિયા ના આવે. આઈએ તમે નહીં. જેટલી ભેહું દઉં તાર 25,000 રૂપિયા તમારે બધી. બધે. ના એ વાત સાચી. તમારે કેટલી જમીન કેટલી છે? જમીન મારે 15 વીઘા છે. એવું એમ ને. હોય. કોઈ ભાગ્યો છે કે ઘરે આવો છો? ભાગ્યો છે ને તારે? અને તમારે છે કેટલી જમીન? અમારે બસ 10 વીઘી જેવી છે. ઘરે આવો ભાગ્યો છે? અમારે તો આશે વાવ કરી તો મન ભાગે વાબા આલો રી તમારે જમીન. એમ. હોય હું તો જમી વાય જાય પ્રોગ્રામ કરી જાય એટલે મારે તમે આ ભાગ આવે એમાંથી હું ડૂબું લાવું હા ઈ આવી જાય મારે ઘરનું થઈ જાય પેલા ડીજે ના આવે એમ જ થોડા ગભર્યું એટલે ડૂબું ઘરનું આવી રહે. એવું કરવું છે હોય પ્રોગ્રામ આવશે ને એમ તો તમે હાવ કોઈ તો બેસી ને રહો હા, એમ. એ લોકો પણ ઘરમાં રાત ના આવશે દાડક બેહી રે હકી ચમ તમારે જમીન નથી? મારે છે જમીન તાર. બેસી જ કરીએ. વેચી દીજે લાવી ને તમે. ના જમીન તો ચારે વીસ પરી. પરિસ્થિતિ હા ચાર તમે વેચી તમે? એટલે આ 2 વર્ષ પહેલા મારા ભાઈ લગ્ન ના કર્યા નોના ના હા એટલે 10 તોલો તો હું મગાયું તું. એ તો પેલો તાર મગાવતો હતો ને બધું મગાઈને તો આપણે બધું ના લઈ જવું પડતું તાર. 4 કિલો તો સોજી મગાઈ. એટલે 4 કિલો સોજી હોતી છે શું 4 કિલો શું આવે? એટલે પણ 1.5 કિલોના કળલન પટાન ભોકળન કંદુરો આ તો ઘણાવીનું મગાયું તું મત વીહરીએ જું છે. ઈ તો આમ તો પણ ઘરમાં તો 3 કિલો જેવી તો થઈ ગઈ છે તાર. એટલું તો થઈ ગયું છે થઈ ને. ગયું. એટલે 4 કિલો કમ્પ્લીટ લાયો તો. તો અને પછી પાછળ બીજું એટલે બીજું તો એવું તો ઓઢમણન કોઈ રહોડન કલાકાર લાયા ને એમાં કલાકાર આપડા ઠાકોર બધાય તો 1 રૂપિયાનું મોન ના રાખ્યું. એક આઠો તો ઓછો ના લીધો મારા બેટા 2-3 લાખ રૂપિયા લીધા. એવા 4-5 કલાકાર લાયા હતા. 4 વીઘા જમીન હતી વેચી રહ્યા બાપ દાદાની. જેટલો ખર્ચો કર્યો ખબર તમને? પરિસ્થિતિ હવે ખબર પડી ને તાર. 15-20 લાખ નો ખર્ચો શું હશે? મંદા જેટલો તો શું હશે ને? 28 લાખ નો ખર્ચો છો તો. લ્યો તો પછી આ તારી આ સમાજે જે બંધારણ કર્યું એ તમારે ફાયદા માટે નહીં કર્યું. નહીં ફાયદા માટે કર્યું ઈ તો ખૂબ સારું કર્યું છે. આ બધો ખર્ચો બધો મટી ગયો ને હવે. હવે હવે પણ આવ્યો હોત તો સારું હતું મારે લાખ ભાઈ તો. દોઢ લાખ પણ- તો થાય તારે. ઈ 2 વર્ષ પહેલા ભાવ કેટલો હતો? તો 28 લાખ નો ખર્ચો કર્યો ને અત્યારે તો 4 લાખે પહોંચે. હવે કદાચ 3 લાખે આવી થોજી. નકર તો કેટલો થોત 50 લાખ બારી નીકળી દોત. હવે ઈ જમીન નાખો તો શું વેચો તમે? વળી 28 ના 3 ગણા થોત પરા. પણ હવે તમારા છોકરા હવે શું ખાસી જમી વગેરે. તેમાં તો કીધું કે મેં કીધું તમે વાબા આલો રી. હતા ડીજે માં થેડ્યું જાતું તું ને હવે તો પાછું એમાં હમણાં જ બંધ થઈ ગયું એટલે માપે હેડે. ઈ તમે એમ ના કહેતા કે મોએ વગાડીશ?
અમે કહેતા હતા પણ હવે રહેવા આવ્યું છે આ આપણે દેખા દેખીમાં બધા આપણે જમીઓ વેચી રહ્યા વેચી પણ રહ્યા. જેડે આપણી ભેટી ખાશે શું હા ના એ વાત સાચી. એ તો વિચાર જ નથી આ તો કર્યા ઓલે વગડા આવ્યો છે ને મારે નથી એ મોટો વગડા આપવો છે. સરી આ આપે. એમાં ને એમાં તો આ રહ્યા છે લોન કરીને લાવ્યો ને પાછું એમાંય. પણ આપણે સમાજ બધા ગંધિયા આગેવાનો બધે વિચાર કર્યો આપણે તો ઓમ નો માવાના આડા ખર્ચા કરશે કે નહીં ઓય ઓય. તો આ લગ્નમાં ને આવા ખર્ચામાં પૂરા થઈ જાય છોકરાને ભણાવે હોય પૈસા રાખે તાર ભણાવે ખમીરી છે ના એ વાત સાચી. એટલે આ બધા ખર્ચા ઓછા કર્યા એના માટે ઓછા કર્યા હતા સમાજે સારો વિચાર કર્યો છે એમ. અને આપણે હવે પેલી જે મુદ્દાની વાત કરવાની કરવું પડી તમે કહેતા હતી કે ચોક જાવું તો આટલા પૈસા લેવા ને આટલા પૈસા લેવા ઓમાં વગાડવું ને આટલા પૈસા લેવા એમ. એટલે એ તો હવે તમારે મગાવી પ્રમાણે મોનિટર ને એ મગાવે એટલે માપે હેડ તો આપણે ઓર્ડર સારા થયો અમુક ક્યાંય આપણે 10,000 લેવા 15,000 લેવા અત્યારે બેઠા હોય તો ચિયો 5,000 માં આવે રહો ના એ વાત સાચી. બીજા ના આવે રહ્યા ઓય. આ તો બધા ફોન કરે કે ભાઈ ઓલા કે તારે કેટલા લેવા ઓલો કે હું 7,000 લેવું ઓલો કે 10,000 લેવું ઈ એને સસ્તો પડે ઈ લાવે ના એ તો વ્યવહાર છે. એટલે બધા આપણે એમ કરો તમે 5,000 નો ભાવ બધો પર માપના ભજન હોય કે નહીં ઓય. તો 5,000 નો ભાવ બધો બધાને હરખો ભાવ લે એટલે તેને ફોન કરે ઈ તો ફટ એને તો ઓર્ડર મળી જાય કે ના મળી જાય મળી જાય. અને એમાં આપણે બધાને એક ભાવ કહેવાનો એટલે ઓર્ડર જેને હોય એને જ મળે. હા એટલે ગોમ ઓર્ડર મળી જાય ને બહાર ગોમ તો ના થવું પડે ને ના એ વાત સાચી. પછી એમ કે ના કે ઓલો કે 2500 માં આવે છે તો આપણે એમ લાવો તો બહાર નો રહ્યો ઓય. તો બધા એમ મજા ના આવે આપણે ભાવ કોઈ પકડીને બેસી ના રહેવું એમ. લઈ ના રે. હા અને જે મળે ઈ તો 5,000 માં 1,000 ઓછા હાલે તો લઈ લઈ લેવા લેવા. ના ચાલે ઈ તો. તારે રાતના અમે સાઉન્ડ તો પડ્યું જ હોય છે ઓય અમે મફત નું હોય પડ્યું જ છે કે. હા એટલે આપણે ડીજે તો બંધ છે પણ ભજન ના પ્રોગ્રામ કરો તો મહિનામાં 5 થી 10 ઓર્ડર આવે કે નહીં આવે. તો આપણું એડ્યું થાય હા, કોઈ ભજન પ્રોગ્રામ છે કોઈ પ્રતિષ્ઠા આવ્યો છે એવું બધું કોઈ ગરબા છે કોઈ વેડું જાય એમ. ભાઈ ઈ તો ઈ એમાં ચો બંધ કર્યું છે આ તો બધું ખાલી ચાલુ જ છે ને. ખોટા ખર્ચા જ બંધ કર્યા છે એમ નહીં હવે રમેલનું બધું લઈને જવાનો ત્યાં શું ભાવ લેવાનો આના 5,000 લેવાના અલ્યા પણ ઈ તો ઈ પ્રમાણે લેવાનું હોય તો હા, એની તમને ખબર પડે કે એટલે ખબર પડે તમારી આખી રાત બેહવાનું હોય ને. હવે તમે 2 મીડિયું 2 મોનિટર ને એ બધું લઈને જતા હોય તો એ પ્રમાણે ભાવ લેવાનો અને કદાચ વધારે લઈ જવાનું થાય તો 2,000 વધારી દેવાના. હા, એમ તો ચાલે હા એમ. નકર આ તો એમ કહો પછી તમે વધારે લીધા ને એમને ના ના તમે જે પ્રમાણે વસ્તુ વધારે લઈ દો એ પ્રમાણે વધારે લેવા પડે. લેવા પડે. ઈ તો સામે વાળાને ખબર પડે ને તો ઈ તો આપણે કહે એટલે ઈ તો સમજી જાય ને નહીં તો સમજી જાય. એના માટે તમે મીટિંગ રાખી હતી એટલે ને? એના માટે જ રાશિદ મેં તાર નતા કીધું 25,000 ભીડાય આપણે બધા નતા સાઉન્ડ વાળા કહેતા હોય. ભાઈ આપણે બંધ કર્યા છે તો આપણે જ બંધ કરો બધું હોય વાત પણ એમ કર્યા હાટે ના મેળાવે ના મેળાવે. આ તો બધાની હિત માટે કર્યું છે હવે આ ભજન માટે જ છે ને. હા એટલે ખોટા ખર્ચા બતાવવા સારું કર્યું છે કરે છે. એટલે પણ આપણે સમજવું પડે ને ના સમજવું પડે. આપણે એના ભેગા સમાજ ભેગો રહેવું પડે આપણે. પછી આપણે સમાજ ભેગા રહો તો જ ઓલું થાય ને કે સમાજ પછી સમાજ તો મા બાપ છે મા બાપ છે. પણ હવે ગરીબ બનતા હોય પૈસા ના હોય અને આપણે 1.5 લાખ નું ડીજે વગાડતા હોય તો એ છોકરા અડપે કે અમારે ડીજે આવડું વગાડવું છે અમારે આડું ડીજે જ લાવવું છે. પણ અત્યારે તારે એવું છે દેખા દેખી નથી સી હા અને આપણે એમાં ફાયદો છે તું બોગરાનો અને બધો ફાયદો નહીં તો ઈ ફાયદો પછી ઓલા ગાડીઓ ના લેણો કરતા હોય. ઈ બંધ કર્યો 10 ગાડી જ લઈ જવાની એમાંય ફાયદો એમાંય ફાયદો. બધા ફાયદો જ છે. આપણે ખાલી ડીજે નુકસાન ખરી પણ ડીજે માં હાટે બીજાને ફાયદો છે ગરીબ હતો હા, આપણે. છે ને. બધાને ફાયદો છે હા. બધાને હિત માટે કર્યું છે આપણને થોડુંક નુકસાન પડે પણ હાટે આપણને 25 રૂપિયા ઓછા મળશે શું ફરક પડશે. હા અત્યારે હવે બોર્ડ ની પરીક્ષા આવે છે હોય. આ આપણે લગ્ન ના ડીજે ના પ્રોગ્રામ વાગે એટલે આપણું વાગતા હોય તો એ વાંચી પછી ના કે કોઈ વળી ઘરે વિવાહ હોય તો વળી પેપર લખવાય ના જાય ને એટલે. હા મગજ આખું સાઈડમાં ઊંધું થઈ વાગતું જાય. હોય તો બાપડાને તકલીફ પડે ને. પડે ને તકલીફ થાય આ બધું આમ થોડું બધું વિચાર કરીને કર્યું છે એમ ના વિચાર સારો કર્યો છે સમાજે ખૂબ. હમણાં સમાચાર મેં જોયા હતા આ સરકારે કોઈ ડીજે ઉપર પ્રતિબંધ મેં જોતા આ બોર્ડ ની પરીક્ષા થઈ ને હોય. કે ડીજે મોટા અવાજમાં વગાડવું નહીં નહીં. એટલે હું સરકારે સમજે તો આપણે તો હવે સમાજે કર્યું છે એટલે હા. સમાજ નું એ વભળવું પડે ને આપણે સરકારે મૂલ તો નિહાળીને ભણવા માટે જ કરે છે ને બસ ભણવા માટે. આગળની પેઢી કોક સુધરે એમ સુધરે. આપણે તો ભાળો એમને એમ તો આખું કાઢ્યું કરું તો ચેડ તો સુધરે ને સુધરે. લો તાર હવે આ ભાવ પહોંચ્યો એનું પેર કોઈ લેતા નહીં અને ઓલા પેલા ઓર્ડર હોય તો ઓલા પેલા હાલ દઉં 2 ઓર્ડર ભેળા આવે તો ઓલા પેલા ઓર્ડર હાલ દેવા. આપણે ઓલું ના કરવું કે ઓલે 5,000 આપણે 4,000 એવું ના ના એવું નહીં, એવું ના કરો. તો મારે કાઢી સરખો ભાવ દો રાખો. તો. હવે તો તમને કરી નાખશું. હવે તો ઓર્ડર તો કરવાનો જ ને. બધા લઈ જવાનું તો 7 કીધું ઓછું લઈ જવાનું થાય તો 5 પણ કીધું. કહેતું. એટલે 15,000 પીડાયા હતા એમ એટલે.
ના ના ઈ તો હવે 15,000 ને સાઈડમાં મેલો અને જે 5,000 કીધા ને રે લે તું માપનું લઈ દો. એટલે માપે માપે બધાનું હેડ્યું થાય એમ. આ તો ના હારું હોય એની પછી નતા ભીડાયા નતું જવાનું. એમ સમજાય. મેં તારે એટલા જ ભીડાયેલા ને તેમ હતો. ના ના કશું હતું નહીં. લ્યો હડો તો હવે અમે ઘરે જાય એમ કે ટાઈડ વળી છે. લ્યો આ બધાયનું હવે સારું થઈ ગયું છે. અને લ્યો તો બોલો સદારામ બાપાની જય. બોલો માતાજીની બોલો કરી આપણે તો. જય મહાકાળીની જય. લ્યો હડો તાર હવે કરી રાહત ટાઈડ વળી છે એટલે. અલ્યા તાર મોડું થઈ ગયું આ તો હવે. સાહેબ, હવે 10,000 વાગ્યા પર આવે તો. વિડિયો બંધ થઈ ગયો તો. ના ચાલુ છે માતાજી દર્શન કરાવવું પડે બધાને. હેલો મિત્રો, તો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને કાળી માતા તમારા હરેક સપના પૂરા કરે.